પાણીપુરીનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ લારી પર મળે તેવા રગડા પાણીપુરીનો રગડો અને એકદમ સ્પાઇસી અને ચટાકેદાર પાણીપુરીના પાણીની રેસીપી। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો લારી પર મળતો ગરમા ગરમ રગડો અને સ્પાઇસી અને ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ પાણીપુરીના પાણીની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ જેટલા સફેદ સૂકા વટાણા લઈશું। આ રીતના સફેદ સૂકા વટાણા તમને કોઈ પણ કરિયાણાની દુકાન પર મળી જશે। જો તમારી પાસે સૂકા લીલા વટાણા હોય તો તેનાથી પણ તમે આ રગડો બનાવી શકો છો, પણ સફેદ વટાણાનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। હવે તેમાં 4 કપ જેટલું ગરમ પાણી નાખીશું। પાણી આપણે એકદમ ઉકળતું નથી નાખવાનું, બસ હુંફાળું ગરમ પાણી જ આપણે તેમાં નાખવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને 4 થી 5 કલાક માટે વટાણાને આપણે પલળવા રાખી દઈશું। 5 કલાક પછી તમે જોઈ શકો છો કે વટાણા આપણા સારી રીતે પલળી ગયા છે અને ફૂલીને ડબલ પણ થઈ ગયા છે। હવે વટાણામાંથી બધું જ પાણી કાઢીને તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચપટી જેટલી હળદર નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો વટાણા બાફતી વખતે હળદર નાખવાથી વટાણાનો સારો એવો કલર આવે છે અને મીઠું નાખવાથી વટાણા છે તે જલ્દીથી બફાઈ જાય છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 કુકરની વિસલ કરી લઈશું। જ્યાં સુધી આપણા વટાણા બફાય છે ત્યાં સુધી આપણે સ્પાઇસી અને ચટાકેદાર ફુદીનાનું પાણી બનાવી લઈએ। ફુદીનાનું પાણી બનાવવા માટે મેં અહીં ફુદીનાના માત્ર પાન જ લીધા છે, તેની ડાળખીઓ નથી લીધી અને તેને સારી રીતે ધોઈ પણ લીધા છે। તો આ ફુદીનાના પાનને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। તેની સાથે આપણે 1.5 કપ જેટલા કોથમીરને મેં ડાળખી સહિત લીધી છે, તેને પણ એડ કરી દઈશું। કોથમીરને પણ પહેલાં મેં સારી રીતે ધોઈ લીધી હતી। હવે 7 થી 8 લીલા મરચાં નાખીશું। અહીં તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઘટાડી પણ શકો છો। સાથે નાની ચમચી જેટલી વરિયાળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 3 લવિંગ અને 1 નાની ચમચી જેટલા કાળા મરી, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 નાની ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલા લીંબુનો રસ અને 1 કપ જેટલું ઠંડુ પાણી અથવા બરફના ટુકડા નાખીને તેને સારી રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે ફુદીનો અને કોથમીરની પેસ્ટ સારી રીતે પીસાઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ એવો લીલો આવ્યો છે। હવે આવી રીતની એક આપણે ચારણી લઈશું અને તેને બાઉલ પર રાખીને આ બધી જ પેસ્ટ ચારણીમાં ઉમેરી દઈશું અને મિક્સર જારમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીને તે પાણીને પણ આપણે ચારણીમાં ઉમેરી દઈશું અને ચમચીની મદદથી આવી રીતે આપણે પાણીને ગાળી લઈશું, જેથી કરીને આદુ, ફુદીનો અને કોથમીરના જે પણ રેસા હોય તે પાણીમાં ન જાય અને પાણી એકદમ ટેસ્ટી બને। હવે થોડું થોડું પાણી નાખીને તેને સારી રીતે ગાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ પેસ્ટમાંથી બધો જ ટેસ્ટ પાણીમાં આવી ગયો છે અને આ પાણી ગાળતા આ વધેલી પેસ્ટને આપણે ફેંકી નથી દેવાની, તેનો ઉપયોગ આપણે આગળ કરીશું। તો તમે જોઈ શકો છો કે પાણીપુરીનું પાણી તૈયાર છે, પરંતુ તેમાં આપણે હજી 1 લીટર જેટલું પાણી નાખીશું। તો આ માપથી તમે 2 લીટર જેટલું પાણી બનાવી શકો છો। અહીં તમે તીખું, મીઠું અને ખાટું ચાખીને તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેજો। હવે આ ચટપટા પાણીમાં થોડી ઝીણી સમારેલી કોથમીરના પાન નાખી દઈએ અને તેને હલાવી લઈએ। તો રેડી છે આપણું આ એકદમ સ્પાઇસી અને ટેસ્ટી પાણીપુરીનું પાણી। છે ને બનાવવું એકદમ સહેલું। તો પાણીપુરીનું આપણું પાણી બની ગયું છે। હવે આપણે રગડો બનાવી લઈએ। કુકરની 5 સીટી પણ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે વટાણા આપણા સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે વટાણાને પોટેટો મેશરથી મેશ કરી લઈશું। વટાણાને મેશ કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા જ વટાણાને આપણે સારી રીતે મેશ નથી કરવાના। થોડા થોડા વટાણાના દાણા છે તે રગડામાં દેખાવા જોઈએ, તેથી પાણીપુરી ખાતી વખતે રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો તમે જોઈ શકો છો કે વટાણાને મેં અધકચરા મેશ કરી લીધા છે અને તેમાં વટાણાના દાણા પણ દેખાઈ રહ્યા છે। હવે આપણે તેમાં વઘાર કરી લઈશું। વઘાર માટે પેનમાં 1 નાની ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચપટી જેટલી હિંગ નાખી અને તરત જ મેશ કરેલા વટાણાને આપણે એડ કરી દઈશું। વટાણાને તમારે ધીરે ધીરે આવી રીતે તેલમાં નાખતું જવાનું છે, નહીંતર તેલના છાંટા પણ તમારી પર ઉડી શકે છે, તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે।
અને ચમચાની મદદથી સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે લોટો મીડિયમ પર કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આ રગડાને આપણે કૂક થવા દઈશું. તો 2 મિનિટ પછી આ સ્ટેજ પર અહીં બાફેલા 3 મીડિયમ સાઇઝના બટાકાને એડ કરીશું. મેં બટેકાને પહેલેથી જ બાફીને અને મેશ કરીને રાખ્યા હતા. રગડામાં બટેકાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રગડામાં બટેકાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તમે બટેકાને સ્કીપ ના કરતા અને ચમચાની મદદથી આવી રીતે બટેકાને પ્રેસ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. લારી પર જે રગડો મળે છે તેમાં પણ બટેકાનો ઉપયોગ થતો જ હોય છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી લીલી પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ લીલી પેસ્ટ જે ફુદીનાનું પાણી બનાવતા સમયે જે પેસ્ટ વધી હતી તે નાખવાની છે અને આ પેસ્ટને રગડામાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. રગડામાં આ ફુદીનાની પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે સ્વાદ અનુસાર મીઠું, થોડું સંચળ પાવડર એડ કરીશું. અહીં આપણે વટાણાને બાફતે સમયે મીઠું નાખ્યું હતું અને ફુદીનાની પેસ્ટમાં પણ મીઠું હતું અને સંચળ પાવડર પણ હતું. તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું અને સંચળ પાવડર એડ કરવાનો છે. હવે થોડી હળદર નાખીને રગડામાં સારી રીતે મિક્સ કરી લઈશું, તેથી રગડામાં સારો એવો કલર આવે. અહીં આપણે વટાણાને બાફતી વખતે પણ હળદર નાખેલી છે. તો તમે જોઈ શકો છો કે રગડો આપણો ઓલમોસ્ટ તૈયાર છે, પરંતુ રગડો મને હજી થોડો થીક લાગે છે. તો હવે આપણે તેમાં અડધો કપ જેટલું જે આપણે પાણીપુરીનું પાણી બનાવ્યું છે તે એડ કરીશું, જેથી કરીને રગડો આપણો થોડો પાતળો થઈ જાય. જો તમારો રગડો ઠંડો થઈ ગયા બાદ થોડો ઘાટો થઈ જાય તો તેમાં આ પાણીપુરીનું પાણી નાખી દેવાનું અને પછી થોડો રગડાને ગરમ કરીને પછી સર્વ કરવાનું. તો તમે જોઈ શકો છો કે રગડો આપણો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં ઝીણી સુધારેલી કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. લારી પર મળે તેવો રગડો અને તીખું અને ચટપટું પાણીપુરીનું પાણી બનાવવું છે ને એકદમ સહેલું. તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ. અહીં પાણીપુરીની પૂરી મેં રેડીમેડ લીધી છે. પાણીપુરીની પૂરીની રેસીપી જલ્દીથી હું તમારી સાથે શેર કરીશ. હવે આ પૂરીમાં ગરમ ગરમ રગડો એડ કરીશું, સાથે ઝીણી સુધારેલી ડુંગળી અને ફુદીનાના સ્પાઇસી ને ચટપટા પાણીમાં ડીપ કરીશું. અહીં જો તમે લસણ ખાતા હોય તો લસણની ચટણીને પણ રગડામાં તમે એડ કરી શકો છો. જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય તો તમે લીલી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં આ પાણીપુરીમાં તમે બાળકો માટે મીઠા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો પાણીપુરી તો બધાને જ ભાવતી હોય છે, તો ખરેખર આ રગડા પાણીપુરીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.